Press the bell icon on the YouTube app and never miss another update. લાલા પબ્લિક પાસે આટલું બધું ટેલેન્ટ આવતું ક્યાંથી હશે? કોણ પબ્લિક અને કેવું ટેલેન્ટ? આ બીજા બધા છોકરા હોય એની પાસે કેટલું બધું ટેલેન્ટ હોય છે. કેવું હોય છે વળી? એલા છોકરીઓને કઈ રીતે પ્રપોઝ કરવું, પ્રપોઝમાં શું બોલવું, શું પહેરીને પ્રપોઝ કરવા જાવું, કઈ જગ્યાએ લઈ જઈને પ્રપોઝ કરવું, આવું બધું બીજા છોકરાઓને કેવું આવડતું હોય અને આમાંથી મને તો કાંઈ નથી આવડતું. તારે પ્રપોઝ કરવાની જરૂરત શું છે પણ? પ્રપોઝ કરવામાં કાંઈ ના હોય, જઈને સીધું ફેસ ટુ ફેસ બોલી દેવાનું મદફકા. એલા નથી બોલાતું એમ, છોકરી પાસે જાતા જ ફાટે છે. હવે એમાં ફેસ ટુ ફેસ વાત કેમ કરવી? બહુ ઈઝી છે મદફકા. કાંઈ ઈઝી નથી મારો ભાઈ. ત્યાં ગમે એમ તમે પ્રપોઝ કરવા જાવ તો મોઢામાંથી ગમે એ નીકળી જાય. કાલ 7 છોકરીઓને પ્રપોઝ કર્યું, એકેય હા નો પાડી. 7 છોકરીઓને પ્રપોઝ કર્યું તે? હા યાર પણ કાંઈ મેળ પડ્યો નહીં. હવે કાંઈક નવી સ્ટાઇલમાં પ્રપોઝ કરવું પડશે. આમ આવી રીતે આવ દેશી સ્ટાઇલમાં પ્રપોઝ કરવા જાય છે ને તો માથું કોઈ હા પાડતું નથી. હું તને કહું એવી રીતે તું પ્રપોઝ કરવા જા અને પછી તું જો મદફકા સીધું જઈને કહી દેવાનું, શું તમે મારી મમ્મીને સાસુ કહેવા માંગો છો? શું તમે મારી BMW ની આગળની સીટમાં બેસવા માંગો છો? શું તમે હનીમૂનમાં હોંગકોંગ હુલુલુ જવા માંગો છો? શું તમે એક સારી ગૃહિણી બનવા માંગો છો? શું તમે એક સાસુની ટોક થી બચવા માંગો છો? તો લગ્ન કરો મારી સાથે, હું તમને પ્રોવાઈડ કરીશ આ બધી સુવિધાઓ. આવું જઈને કહી દે એટલે ઓલી સીધી હા પાડી દે મદફકા. માથું હા પાડી દે, બે ઝાપટ મારીને હાલતી નો કરી દે ત્યારે ને ત્યારે. હા તો શું થઈ ગયું મદફકા? એક નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી, ત્રીજી નહીં તો ચોથી, લાગે તો બાણ બાકી દબાણ તો આવે જ છે ઉઠતા વેત મદફકા. હા એલા વાત તો તારી સાચી છે હો પણ. ઓ ભાઈ શું છે પણ ક્યારના બે જાયમાં છો? મન ફાવે એટલી વાર પ્રપોઝ કરવાનું ને એક નહીં તો બીજી ને બીજી નહીં તો ત્રીજી ને આ કઈ સંડાસ છોડી જવાનું છે? મન ફાવે એટલી વાર સંડાસ તમે જઈ આવો, હાલી જ નીકળ્યા છો હાવ. એકબીજા વચ્ચે આમ કઈક અન્ડરસ્ટેન્ડિંગ હોય, એકબીજા વચ્ચે પ્રેમ હોય તો માણા લગ્ન માટે પ્રપોઝ કરે. શું શું પ્રેમ? પ્રેમ આ જમાનામાં કોને પ્રેમ થાય છે ઈ મને કે ને. બધાય પોતપોતાનો ફાયદો જ જોવે છે. પ્રેમ તો સતયુગમાં હતો, કળિયુગમાં પ્રેમ હોય? પ્રેમ હોય તો એને કળિયુગ થોડોક કહેવાય. તું આખી જિંદગી વાંઢો જ રહેવાનો છો, તારા લગ્ન ન થાય.